Hello students, hope you all are doing well. See, previously આપણે auditing and corporate governance એનું યુનિટ 1 બરાબર ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ એની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈ જેમાં તમે ટાઈપ્સ જોતા હતા ઓડિટિંગના કે ભાઈ પ્રાઇવેટ ઓનર્સ લોકો જે કરાવતા હોય અધર દેન દેટ સ્ટેચ્યુટરી ઓડિટ કરાવતા અને મેનેજમેન્ટને કન્ટિન્યુઅસને કોસ્ટ ઓડિટિંગને સ્પેશિયલ ઓડિટને ઇન્ટરનલ ઓડિટ એઝ વેલ એઝ સોશિયલ ઓડિટ આવી વસ્તુઓ જોઈને પછી આપણે એ જોતા હતા કે કન્સિડર કઈ કઈ વસ્તુ કરવી. હવે સી દરેક ઓડિટ પ્રોગ્રામ હોય ને એની અંદર મેં તમને પ્રિવિયસલી પણ કીધેલું, ફરી પાછું એક વખત રિકોલ કરાવું છું કે ભાઈ ઓડિટ પ્રોગ્રામ હોય ને એમાં તમારે અમુક વસ્તુ કન્સિડર કરીને ચાલવાની નહીં કે ભાઈ તમે નથી જોતા તો એ કામ બિઝનેસમેનનું નથી જોવાનું. ઇફ યુ આર નોટ કીપિંગ વોચ ઓવર ધેર તો એ કામ બિઝનેસમેનનું તો બિલકુલ નથી, અને બિઝનેસમેન તો એવા કામ કરશે નહીં. એને કાંઈ ફરક નથી પડતો કે તમને શું નુકસાની જાય છે. સો એઝ એન ઓડિટર એ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે લીગાલિટી, સ્કોપ જો, ટેકનિકલ આસ્પેક્ટ્સ, એ લોકોના ડોક્યુમેન્ટ્સ બધા તપાસી લો, મેથડ જોઈ લો, એ લોકોની કયું અકાઉન્ટિંગ યર ફોલો કરે છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ એક વખત જોઈ લો કે કેમ મેન્ટેન કરે છે, ઇન્ટરનલ કંટ્રોલની મેથડ કેવી છે, એકાદી કોપી મંગાવી લો રિપોર્ટની. અધર દેન દેટ એ વસ્તુ જોઈ લો કે પ્રીવિયસ ઓડિટરે કેવું કામકાજ કરેલું છે. ફાઇન, તમે જ પ્રીવિયસ ઓડિટર હોય તો એ પછી સ્કીપ કરી નાખવાનું હોય. લાસ્ટ યરે તમે જ હિસાબો ઓડિટ કર્યા હોય તો એ સ્કીપ કરી નાખવાનું હોય. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ આપણે જોઈએ કે ઇન્સ્ટ્રક્શન્સ ટુ ક્લાયન્ટ. હવે તમને એમ થાય ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન, યસ સી તમે જે જગ્યાએ કોઈ બિઝનેસની અંદર તમે જાઓ છો ઓડિટ કરવા, અથવા તો કોઈ પણ તમારો ક્લાયન્ટ છે બિઝનેસમેન, એ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ મોકલાવે છે બરાબર, તમારી ઓફિસે, તમારી પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ હોય તો ત્યાં મોકલાવે છે, તો તમારે એને ઇન્સ્ટ્રક્ટ કરવાનું છે. આ તમારી રિસ્પોન્સિબિલિટી છે. એને કહી જ દેવાનું કે મારે આ રિપોર્ટ્સ ઓડિટ કરવા માટે આટલા લિસ્ટેડ આઉટ વાઉચર્સ, ડોક્યુમેન્ટ્સ, બિલ્સ, એટલી વસ્તુ મારે જોશે જ. ધેન એન્ડ ધેન ઓનલી આઈ વિલ ડૂ યોર ઓડિટ. બરાબર, કારણ કે સીધી વસ્તુ છે, આવી ઇન્સ્ટ્રક્શન તમે ક્લાયન્ટને નથી આપતા તો ક્લાયન્ટને તો ખબર નથી પડવા, અને ન ખબર પડતી એટલે તો એને તમને રાખ્યા હોય ઓડિટર તરીકે. બરાબર ને? તો જોવાની વસ્તુ એ છે કે એ જે તે વ્યક્તિ તમારો ક્લાયન્ટ છે એને તમારે ઓર્ડર આપી દેવાનો છે. ઓર્ડર ઇન ધ સેન્સ કે એને ઇન્સ્ટ્રક્શન દઈ દેવાના છે કે ભાઈ આટલા લિસ્ટેડ ડોક્યુમેન્ટ્સ તમે પ્રિપેર રાખો, અને એક પણ ડોક્યુમેન્ટ્સ મિસિંગ જો હશે દેન આઈ વિલ નોટ રિસ્પોન્સિબલ ફોર ધીસ. કારણ કે મિસિંગ ડોક્યુમેન્ટ્સ હોય ને ત્યારે તમારે એઝ એન ઓડિટર તમારે આગળ વધાય જ નહીં એવા ઓડિટ પ્રોગ્રામ માટે. કારણ કે તમે એ વસ્તુ ડોક્યુમેન્ટ્સ ચેક નથી કરતા અને પછી કોઈ પણ વસ્તુ ઉપર તમે સાઇન કરી નાખો છો અને આગળ જઈને તમારે કન્સિક્વન્સીસ ફેસ કરવા પડે જ્યારે કંપની ઉપર લીગલ એક્શન્સ લેવાય ત્યારે. તો એના કરતાં બેટર છે કે તમે ઓછા ડોક્યુમેન્ટ્સ સાથે કરો જ નહીં ઓડિટ. ફાઇન, સો એ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે ડિટેલ્સ ઓફ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ. દરેક ડિટેલ જે છે ને ફાઇનાન્શિયલ રેકોર્ડ માટેની એ મંગાવી લેવાની, અને એના માટેના પ્રૂફે મંગાવી લેવાના. કારણ કે સી તમે ઓડિટ કરવા જાઓ છો કોઈ એક આખો આવડું મોટું બિગ બિઝનેસ જાયન્ટના રેકોર્ડ્સ. ઇન દેટ કેસ યુ ડુ હેવ સમ proofs or you do have some evidences that can prove particular your client's business fair. બરાબર, તમારા ક્લાયન્ટ જે છે એના બિઝનેસને તમે ફેર બતાડી શકો તો દરેક ફાઇનાન્શિયલ રેકોર્ડ તમારે મંગાવી લેવાના. એમાં બેંક સ્ટેટમેન્ટથી માંડી અને ઘણી વખત જે છે કંપની અમુક રિકન્સિલ કરીને સ્ટેટમેન્ટ બનાવેલા હોય કે પછી કોઈ વસ્તુ પરચેસ કરી છે એ વસ્તુ માટેના બિલ્સ જે છે બરાબર, તો એમાં તમે ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ મંગાવી લો અને મંગાવ્યા પછી એની તમે ડિટેલ ચેક કરો એઝ ધોઝ ડિટેલ્સ આર પ્રોપર ઓર નોટ. બરાબર, ડિટેલિંગ જે છે એ પ્રોપરલી કરવામાં આવ્યું છે કે નથી આવ્યું એ વસ્તુ તો ખાસ તમારે જોવી જોઈએ. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે ડિટેલ્સ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધી કંપની. બરાબર, તમારો ક્લાયન્ટ જે છે ને એનો એક કંપની રજિસ્ટ્રાર હોય, અને એની કંપની રજિસ્ટ્રાર તો હોય એ તો ત્યાં બેસે છે કે નહીં એ અલગ વસ્તુ છે, પણ કંપનીની એક રજિસ્ટર્ડ ઓફિસ છે ને એની તમારે ડિટેલ મંગાવવાની. કેમ તમે ઘણી વખત જોતા હોય તો તમારા વેબસાઇટમાં એવું લખેલું હોય કે ભાઈ આ કંપની જે છે ને અહીંયા છે, પણ એની રજિસ્ટર્ડ ઓફિસ બીજી જગ્યાએ છે. કંપની મેટ્રોનામાં હોય, રજિસ્ટર્ડ ઓફિસ અહીંયા બીજે હોય.
સ્ટાર પ્લાઝામાં માની લો, તો રજિસ્ટર્ડ ઓફિસની ડિટેલ કઢાવવી બહુ જરૂરી છે, કેમ કે એકચ્યુઅલમાં એ રજિસ્ટર્ડ ઓફિસ છે કે નહીં એ મોટો પ્રશ્ન છે, બરાબર. એ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે કે હકીકતમાં જે છે એ રજિસ્ટર્ડ ઓફિસ છે કે નહીં. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ એની ડિટેલ તમે કઢાવી લો, અથવા તો એની ડિટેલ્સ ત્યાં જઈને કોઈને મોકલીને જોઈ આવો એક વખત. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટ ફીસ. યુઝ્યુઅલી છે ને ઓડિટ ફીસ ઓડિટ ઉપર ડિપેન્ડ હોય છે અને કંપની ઉપર ડિપેન્ડ હોય કે કંપની કયા ટાઈપની છે. બટ આ વસ્તુ જો પહેલેથી જ ડિસાઇડ થઈ ગયું હોય, ઓડિટ ફીસ જો પહેલેથી જ ડિસાઇડ થઈ ગઈ હોય, તો બીજા કોઈ કન્સિક્વન્સીસ ફેસ કરવાના રહીએ નહીં, બરાબર. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ઓડિટ ફીસ પણ પહેલેથી જ ડિસાઇડ કરી લેવાની, કન્સિડર કરી લેવાની, નહીં તો પછી તમને જ શું કહેવાય એવું થાય કે ભાઈ મને ઓછા પૈસા મળ્યો, સીધી વસ્તુ છે. ફાઇન. સો એ બધી વસ્તુ પહેલાં જ ડિસ્કસ કરી લેવાની છે તે વ્યક્તિ છે તે કન્સર્ન પર્સન અથવા તો જે તે રિસોર્સ પર્સન હોય એની સાથે. નેક્સ્ટ પાર્ટ છે ને એ છે કન્ડક્શન ઓફ ઓડિટ પ્રોગ્રામ. તો એમ થશે કે મેડમ ઓડિટ પ્રોગ્રામનું કન્ડક્શન આ નહીં, ના, આ તો ખાલી કન્સિડરેશન છે, એ પણ બિફોર કન્ડક્ટિંગ ધી પ્રોગ્રામ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કન્ડક્શન ઓફ પ્રોગ્રામ. કેવી રીતે પ્રોગ્રામ કન્ડક્ટ કરવામાં આવે છે ઓડિટ પ્રોગ્રામ. પહેલાં તો પહેલું કામ છે અસાઇનિંગ ધ વર્ક. તમને એમ થાય અસાઇનિંગ વર્ક, યસ, દરેક જેટલા પણ તમારી સાથે સ્ટાફ મેમ્બર્સ કામ કરે છે એઝ અ ઇન યોર ઓડિટ ફોર્મ કે ઇન યોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફોર્મ, અથવા તો જો તમે કોઈ કંપનીની અંદર જાઓ છો ઓડિટ કરવા માટે, તો ડિપાર્ટમેન્ટના મેનેજરને એનું કામ દઈ દેવાનું, પ્રોડક્શનવાળાને કહેવાનું કે તમારો ડેટા લાવો, બરાબર. માર્કેટિંગવાળાને કહેવાનું કે તમારો ડેટા લાવો, ફાઇનાન્સવાળાને કહેવાનું કે તમારો ડેટા લાવો, એચઆરવાળાને કહેવાનું કે લાવો તમારા એમ્પ્લોઈઝ લોકોની સેલેરીનો ડેટા. ધેટ્સ ઇટ. દરેક લોકોને કામ સોંપી દેવાનું, એના ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સ જે છે ને એને કલેક્ટ કરવાનું. કારણ કે એક વસ્તુ તમે યાદ રાખી લો, ઓડિટર ગમે એટલા પૈસા લે, બરાબર, ઓડિટર્સ જે છે એ ગમે એટલા પૈસા લે, પણ એ કામ ક્યારેય ઓડિટરનું નથી હોતું કે એ જે તે વ્યક્તિ છે ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા જાય કે વાઉચર કલેક્ટ કરવા જાય. એ કામ હંમેશા કાં તો કંપનીના અકાઉન્ટન્ટ લોકોનું અથવા તો કંપનીના ડિપાર્ટમેન્ટના મેનેજરનું છે કે જે ડેટા કલેક્ટ કરીને આપશે, જેમાં વાઉચર્સ, બિલ્સ, અધર ડોક્યુમેન્ટ્સ હોય. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે વર્ક અસાઇન કરવાનું કામ છે એ ઓડિટ પ્રોગ્રામની અંદર સૌથી પહેલું છે ને જે વર્ક જે કોઈ પણ કન્સર્ન પર્સન છે એને આપી દેવામાં આવે. ફાઇન. આજે મને ખબર હોય કે કોઈ વ્યક્તિ જે છે એ આ કામ એના અંડરમાં કરાવી શકાય એમ છે, તો હું એને અસાઇન કરી દઈશ. ધેટ્સ ઇટ, બરાબર. સો એ કેસની અંદર તમને આપેલું છે કે અસાઇનિંગ ધી વર્ક. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ પ્રોગ્રામ એટલે શું? તમને એમ થાય કે મેડમ ઉપર તો ઓડિટ પ્રોગ્રામ એમ, ના, ઉપર ખાલી કન્સન્ટ્રેશન હતા. અહીંયા આપણે ઓડિટ પ્રોગ્રામ આખો જોઈએ છીએ, જેમાં તમારે ક્વોન્ટિટીની અંદર ટ્રાન્ઝેક્શન્સ જે છે એને રીડ કરવાના. ક્વોન્ટિટીની અંદર તમારે ટ્રાન્ઝેક્શન રીડ કરવાનું હોય. એ ટ્રાન્ઝેક્શન રીડ કર્યા પછી જે કોઈ પણ કેટેગરીની અંદર આવતા હોય ને એને બાયફર્કેટ કરવાના છે. એ બાયફર્કેટ કર્યા પછી જેટલા લોકોના હાથમાં એ વસ્તુ છે એને અસાઇન કરી દેવાની. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ઓડિટ પ્રોગ્રામને તમારે લઈ આવવો પડે કંપનીની અંદર. કંપનીની અંદર લઈ આવવો ઇન ધ સેન્સ કે તમારે સ્ટાર્ટ કરી દેવું પડે. કઈ મેનરની અંદર? તો કે ભાઈ કંપનીમાં આટલા ક્વોન્ટિટીના ટ્રાન્ઝેક્શન્સ છે, આ રીતે કંપની મેન્ટેન કરે છે, આ એનું યર છે, એ યરની અંદર કંપનીએ આટલી લિસ્ટેડ આઉટ વસ્તુઓ જે છે એ કરેલી છે. ફાઇન. યસ ઓર નો? તો ઓડિટ પ્રોગ્રામ. હવે તમને એક કન્સેપ્ટ આપેલો છે ઓડિટ નોટબુકનો. દરેક ઓડિટર લોકો જે છે ને એક ઓડિટ નોટબુક બનાવે. તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ ઓડિટ નોટબુક? યસ, ઓડિટ નોટબુક બનાવવામાં આવે અને શું કામ બનાવવામાં આવે ને એ તમને કહી દઉં છું. આગળ તો આપણે સ્ટડી કરવાનું છે, જો અહીંયા. પણ આ ઓડિટ નોટબુક શું કામ બનાવવામાં આવે છે એ પહેલાં તમને કહી દઉં. તો ભાઈ જો તમારો બિઝનેસ હોય, તમે કેટલા ટ્રાન્ઝેક્શન્સ તમે ડેઇલી કરતા હશો,
તો કે માની લો કે ભાઈ તમારા બિઝનેસની અંદર તમે ડેઈલીના 500 ટ્રાન્ઝેક્શન કરો છો, બરાબર? 500 ટ્રાન્ઝેક્શન તમે ડેઈલીના કરો છો. હવે 500ના બદલે તમે પર્ટિક્યુલર મેનરની અંદર તમારા જેવા બિઝનેસીસ જે છે કેટલાય હોય, અને કેટલાય બિઝનેસીસને આ લોકો ઓડિટ કરવા જતા હોય એક સાથે. એને યાદ રહે કે તમારા બિઝનેસમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા આખા વર્ષમાં? ના. તો એ શું કરે તો કે નોટબુક બનાવે, ઓડિટ નોટબુક, જેમાં એને ફાયદો શું થાય તો કે એમાં એ બધા ટ્રાન્ઝેક્શન્સ જે છે ને એને નોટ ડાઉન કરી શકે. એ ટ્રાન્ઝેક્શન્સ નોટ ડાઉન થયા પછી એનો ફાયદો શું તો કે ભાઈ એની યુઝફુલનેસ એ છે કે તમને ક્યારેય જરૂરિયાત પડે તો કામ લાગે. ફાઇન. જે વસ્તુ આગળ જઈને આપણે ડિટેલમાં પણ ડિસ્કસ કરશું. ફાઇન. સો ઘણી વખત ઓડિટ પ્રોગ્રામની અંદર ઓડિટ નોટબુક બનાવવામાં આવે. ધેન કમ્સ ટુ ઓડિટ વર્કિંગ પેપર્સ. ઓડિટ વર્કિંગ પેપર્સ શું હોય છે અલ્ટિમેટલી તો કે તમે જે એટ ધી એન્ડ ઓફ ધી યર તમે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવાની વાત કરો છો ને, જેને તમે ઓડિટ રિપોર્ટ્સ કહો છો, એની અંદર એના માટેનું ડોક્યુમેન્ટેશન છે. તમને શું લાગે છે કે ઓડિટ કરવા માટે કાંઈ ડોક્યુમેન્ટેશનની રિક્વાયરમેન્ટ નહીં હોય જ? ડેફિનેટલી હોય. અને આ લોકો એ અકોર્ડિંગ ટુ જ કામકાજ કરે છે. એ વર્કિંગ પેપર્સની અંદર એ લોકો દરેક વસ્તુ મેન્શન કરે. ટ્રેન્ડ્સથી લઈ અને સીધા રેશિયો સુધી દરેક વસ્તુ જે છે એ મેન્શન કરતા હોય. ફાઇન. જેમાં ઓડિટ વર્કિંગ પેપર્સનો બહુ એક મોટો અને સારો હાથ હોય છે, બરાબર? તો એ મહિનાની અંદર તમને ઓડિટ વર્કિંગ પેપર્સ આપેલું છે, જે આગળ જતાં આપણે ઇન ડિટેલ ડિસ્કસ પણ કરશું. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી ઓડિટ બુક. During audit program, auditor finds many things like various points, aspects, information, clarification, etc. to be noted. The book in which such items are noted is called audit notebook. ભાઈ જો ઓડિટિંગ કરવા તમે જાઓ ને, એક કંપનીના હિસાબ કિતાબ લખવા જાઓ છો, તો શું લાગે છે તમને? જે કંપનીમાં ડેઈલીના 500 ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, એ કંપનીમાં મંથના કેટલા થતા હોય, એના યરની અંદર તો કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. આવા ટ્રાન્ઝેક્શન્સ તમે જ્યારે જોવા જાઓ ત્યારે તમને લાગે છે કે ઇઝી મેનરની અંદર તમને ફ્રૂટફુલી તમે એ વસ્તુને જોઈ શકો તો કે ના? તો એ લોકો છે ને એક બુક રાખે, જેમાં અમુક પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ હોય કે અમુક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ છે કે એવી કંઈ સિચ્યુએશન છે, એક્સેપ્શનલ સિચ્યુએશન બિઝનેસની અંદર, ઇન્ફોર્મેશન છે, કોઈ સિક્રેટ ઇન્ફોર્મેશન, કે પછી ક્લેરિફિકેશન આપેલું છે, કોઈ વસ્તુ રેકોર્ડ ના કરવાનું, તો એ બધી વસ્તુ નોટ ડાઉન કરવામાં આવે. અને એ નોટેડ ડાઉન વસ્તુઓ જે છે ને, એમાંથી જ બિઝનેસને ફ્રૂટફુલ જે છે એ ઓડિટરને ફ્રૂટફુલ રિઝલ્ટ મળતું હોય. એ બુકને નોટબુક, ઓડિટ નોટબુક કહેવાય છે, અથવા તો ઓડિટ બુક કહેવામાં આવે છે, બરાબર? આ વસ્તુ તમને કયા કન્ટેક્સમાં આપી છે તો કે એ કન્ટેક્સમાં કે જ્યાં બિઝનેસીસ લોકો જે છે ને એ ફ્રૂટફુલી, અથવા તો ઓડિટર્સ લોકો જે છે એ ફ્રૂટફુલી રિઝલ્ટ ન મેળવી શકતા હોય. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે બિઝનેસે જ ડોક્યુમેન્ટ ના આપ્યું, તો એ સેન્સમાં, ડોક્યુમેન્ટેશનના સેન્સમાં એ લોકોએ અમુક વસ્તુ જે છે એ જોવી પડે. ફાઇન. સો એ વસ્તુને નોટ ડાઉન અહીંયા કરવામાં આવશે. નેક્સ્ટ તમને કીધું છે એડવાન્ટેજીસ ઓફ ઓડિટ બુક. ઓડિટ બુકના એડવાન્ટેજીસ શું છે એ વસ્તુ પર ફોકસ કરેલું છે. લેટ અસ ડિસ્કસ. ઓડિટ નોટબુક ઇન્ડિકેટ્સ ધી વર્ક ડન બાય એન ઓડિટર. ઇટ શોઝ ધી એફિશિયન્સી એન્ડ સ્કિલ્સ implemented by the auditor for the concerned audit program. ઓડિટ નોટબુકનો ફાયદો શું છે તો કે તમારા ઓડિટરે જેટલું પણ સ્કિલ્સ અને એની એફિશિયન્સી દેખાડેલી છે, એ એફિશિયન્સી અકોર્ડિંગ ટુ એ વ્યક્તિ કામકાજ કરે છે કે નહીં, અને એફિશિયન્સી સ્કિલ એક વખત ઇમ્પ્લિમેન્ટ કરી કોઈ પણ ઓડિટ પ્રોગ્રામ માટે, તો તમને આઈડિયા આવી છે કે પ્રીવિયસ ઓડિટર હતો ને એના કરતાં આ ઓડિટરનું કામકાજ સારું છે, આ વ્યક્તિ જે છે એ સારી રીતે કામકાજ કરે છે. અને ઘણી વખત કંપનીઝ છે ને સારું કામકાજ કરતા હોય ને એ ઓડિટર્સ પાસે ફ્રિકવન્ટલી ઓડિટ કરાવતા હોય હિસાબ. ફાઇન. સો એ વેની અંદર વાત કરે છે કે ભાઈ અમુક વસ્તુની અંદર એડવાન્ટેજીસ પણ છે ઓડિટ નોટબુકના. શું કહે છે હજી આગળ જોઈએ. ઓડિટ નોટબુક હેલ્પ્સ ધી ઓડિટર ફોર કન્ડક્ટિંગ ફ્યુચર પ્રોગ્રામ્સ. યસ. જો ભાઈ આ વખતે તમે એક વખત બનાવ્યો,
આખો ઓડિટ રિપોર્ટ અને ઓડિટ નોટબુક પણ તમારી પાસે બનાવેલી પડી છે. હવે એની એ વ્યક્તિ એનો એ સેમ બિઝનેસ એનો એ સેમ ક્લાયન્ટ જે છે તમને ફરી પાછો અપોઇન્ટ કરે છે, તો હવે તમારે ઓડિટ નોટબુક જે છે એ બનાવવામાં ઇઝી પડે? તો કે હા, ફાઇન. સો ઓડિટ નોટબુક બનાવવામાં તમને ઇઝી પડશે. અને બીજો એક ફાયદો એ થાય તમને કે માની લો ફ્યુચરની અંદર તમારે ઓડિટ પ્રોગ્રામ્સ બીજી કોઈ કંપનીની અંદર કરવા હોય તો તમે કરી શકો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇફ એટ એની ટાઈમ litigation arises then audit notebook is the proof that the auditor represents for proving his innocence. ઓડિટ બુક તમે બનાવી હોય, બધાય ટ્રાન્ઝેક્શન, બધાય પોઈન્ટ, ક્લેરિફિકેશન્સ જે કંઈ પણ ઓનર લોકોએ આપેલા છે એ તમે લખો છો, તો તમે એ સર્ચ કરી તમારી ઓડિટ નોટબુકમાં તમારી ઇનોસન્સને પ્રૂવ કરી શકો છો. યુ કેન પ્રૂવ યોર ઇનોસન્સ. કારણ કે આ ડોક્યુમેન્ટ એવું છે કે જે તમારું ડિટેલ વર્ક, તમે કરેલી પ્રોસિજર્સ, તમે બતાડેલી મેથોડોલોજી જે છે ને બતાડે છે, જ્યાં કોઈ તમારા ઉપર એલિગેશન ન નાખી શકે કે તમારો ઓડિટર ખોટો છે કે તમારા ઓડિટર કંઈ ખોટું કરેલું છે. જોઈને એ શું કહે છે તો કે ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ સ્ટેટિંગ ડિટેલ્સ અબાઉટ ધી વર્ક, પ્રોસિજર એન્ડ મેથોડોલોજી અડોપ્ટેડ બાય ધી ઓડિટર ફોર ધી કન્સર્ન ઓડિટ પ્રોગ્રામ. અમુક કન્સર્ન ઓડિટ પ્રોગ્રામ માટે એણે જેટલું પણ વર્ક કરેલું છે એ એણે બનાવેલી પ્રોસિજર્સ, એણે ટૂંકમાં કરેલી પ્રોસિજર્સ, એણે બનાવેલી મેથોડોલોજી જે છે એ વસ્તુને પ્રૂવ કરી શકે, જેનાથી એની ઇનોસન્સ પ્રૂવ થઈ શકે. એમ આઈ રાઇટ ઓર નોટ? આ વસ્તુ સાચી છે કે નહીં? તો કે હા, ફાઇન. લાસ્ટ તમને કીધું છે કે બાય પ્રિપેરિંગ ઓડિટ નોટબુક હિઝ વર્ક કેન બી પ્રિફર્ડ, હિઝ વર્ક કેન બી પરફોર્મ સ્મૂથલી એન્ડ ઇટ બીકમ્સ ઇઝી ગોઈંગ. હું તમને એક વસ્તુ કહી દઉં કે આજે તમે જે છે એ દરેક આ જે પેપર ચાલુ થયું ને એ પહેલાં તમારી પાસે 15 મિનિટ હતી ને ત્યારે તમે દરેક વસ્તુના પોઈન્ટ્સ લખી નાખ્યું. હવે તમને એક્સપ્લેન કરવું ઇઝી પડશે. આ એવી જ વાત છે. ઓડિટ નોટબુકની અંદર એ જે તે વ્યક્તિ જે છે ને એણે પોઈન્ટ્સને, રિસ્પોન્સિબિલિટીઝને, કોઈ ક્લેરિફિકેશન કે કોઈ માની લો કે કોઈ વસ્તુના ટર્મ્સમાં કે જે બતાડવાનું હતું એના આસ્પેક્ટ્સ બતાડી દીધા. હવે એ આસ્પેક્ટ્સ જે છે ને એના અકોર્ડિંગ ટુ પરફોર્મ થઈ શકશે સ્મૂથલી. જેમ કે પોઈન્ટ લખ્યા તો ઇન ડિટેલ તમે ડિટેલિંગ કરી શકો છો. એ જ રીતે જે નોટબુક બનાવી હોય ને એના ઉપરથી તમે જે છે એ ઓડિટ આસાનીથી કરી શકો, આસાનીથી રિપોર્ટ્સ જે છે તમે બનાવી શકો. ફાઇન. સો એ મેનરની અંદર જ તમને કીધું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે કન્સિડરેશનના રિમેઇનિંગ પાર્ટ જોઈ લીધા, કન્ડક્શન ઓફ ઓડિટ પ્રોગ્રામ પણ જોઈ લીધું, એઝ વેલ એઝ ઓડિટ બુક. અહીંયા જે તમને લાસ્ટ પોઈન્ટ આપ્યો હતો કે ઓડિટ નોટબુક, એ ઓડિટ બુક પણ જોઈ લીધી કે જેમાં દરેક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ જે છે એ નોટ ડાઉન કરવામાં આવે છે કે જે એટ ધી એન્ડ ઓફ ધી ટાસ્ક પીરિયડ આપણને કામ લાગે. ફાઇન. જેમાં કઈ કઈ વસ્તુ આપણે દર્શાવી છે તો કે પોઈન્ટ્સ, આસ્પેક્ટ્સ, ઇન્ફોર્મેશન એન્ડ ક્લેરિફિકેશન. ફાઇન. સો એમ એની અંદર કીધું છે કે ભાઈ ઓડિટ બુક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા તમને એના એડવાન્ટેજીસ પણ આપેલા છે કે ભાઈ એ વસ્તુ ઇન્ડિકેટ કરે કે ભાઈ કેવી એફિશિયન્સી અને સ્કિલ્સ છે. અધર દેન દેટ ફ્યુચર પ્રોગ્રામ માટે હેલ્પફુલ થાય. ક્યારેક તમે કોઈ સ્યુની અંદર ફસાઈ જાઓ છો, કોઈ સ્યુ કરે છે તમારા ઉપર, અથવા તો કોઈ લિટિગેશનની અંદર ફસાઈ જાઓ છો, તો ન્યાય તમને યુઝફુલ થાય. ફાઇન. અને અધર દેન દેટ તમે તમારી ઇનોસન્સ તો પ્રૂવ કરી જ શકો તમારી પાસે ઓડિટ બુક હોય તો કે હા, ફાઇન. લાસ્ટમાં તમને કીધું કે ભાઈ સ્મૂથ ફંક્શનિંગ થઈ શકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઓડિટ પ્રોગ્રામ. કમિંગ સેશનની અંદર ઓડિટ નોટબુક કે ઓડિટ બુકની આપણે ડિસએડવાન્ટેજીસ જોશું, એઝ વેલ એઝ ડિસ્કસ કરશું ઓડિટ વર્કિંગ પેપર્સ. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.